પાટણના હાંસાપુરમાં હનુમાન મંદિર ખાતે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા રમેશભાઈ ચૌહાણ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું. સભાનું આયોજન આરસી ચૌહાણ, પાટણ મહિલા મોરચા પ્રમુખ ગૌરક્ષક પૂનમબેન, સંગઠન મંત્રી સુશીલાબેન વામૈયા તથા સૌ મહિલાઓ સંગઠનમાં સહકારની સાથે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરો તેવું ગુજરાત સરકારને આહવાન તેઓ દ્વારા કરવામાં આવ્યું. મહારાષ્ટ્રમાં પણ ગાય માતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવેલ છે, તો ગુજરાત રાજ્યમાં પણ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવો જોઈએ તેવું ગૌ સેવક આરસી ચૌહાણભાઈએ જણાવ્યું હતું. હિન્દુ ભાઈઓ અને બહેનોની આસ્થા તથા શાસ્ત્રોમાં પણ ગૌમાતામાં 33 કરોડ દેવોનો ઉલ્લેખ છે. તો સરકારશ્રીએ આ મુદ્દે ઓપરેશન સિંધુની જેમ ભાજપ સરકારે તત્કાલિક ગૌમાતા રાજ્ય માતા જાહેર કરવા, ગૌભક્તોની માંગણી સ્વીકારો અને ભગવો હંમેશા માટે લહેરાવો તેવું પવિત્ર કાર્ય પણ કરવું જોઈએ. તો દ્વારકાધીશ જે જગતનો નાથ છે અને તેમની પ્રિય ગૌ માતાને રાજ્ય માતા તરીકે જાહેર કરવા સૌ ગૌરક્ષક મહિલાઓની ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના છે. પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.